સાંજ સામે જતા રબારી ભાઈ કેવા હરખ ભર્યા લગ્નના ગીત ગાતા ગાતા જાતા હતા. આમ અચાનક આપણા મહારાજાને આવતા જોઈ એવું શા માટે ફરી ગયા જરા ખાતરી કરી લઉં. રે રબારી ભાઈ અમારા મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો? અરે હા વીરા વરદાન એ નામ બે લાકડીઓ ઘેર ભૂલ્યા વરદાન ભાઈ નામ બે લાકડીઓ ઘેર ભૂલ્યા રે વરદાન ભાઈ કાનૂને કરે લગી ભૂલ્યા રબારી ભાઈ સત્ય કહેશો તો આપણને દુઃખ તો નહીં લાગે ને? અરે આ પ્રધાન રબારી ભાઈને કહો સત્ય બોલોમાં કોઈ પણ જાતના દુઃખ ન હોય. તે છતાં સત્ય ને સાચું ન બોલે ને તો તેને કાળિયા ઠાકર ભગવાનની સોગંદ આપીને સત્ય બોલાવો. અરે હા રાજ હે બાપુ કદાચ તમને ખબર નહીં હોય હો રાજન આજે રબારી કહે અને રાજન તમે સાંભળો. અરે બાપુ પાછળ કેવી કેવી વાતો કરે ને બાપુ દુઃખ ન લગાડતા હો બાપુ. આજ અમે નથી કેતા પણ શું કે છે યાર બધા કે મેણું કદીને મારીએ મેણું માથાનો ખા પણ
મેણું મારતા જેને કાળીજાની મારીમાં વાગી જાય ને એવું મેણું મારી મહારાજ મેણું મારી મહારાજ હવારે લાખો નામ મારે તમારી પોકરણ ગઢની પરજા એવું કહે છે કે એક પોકરણ ગઢના ગાદીપતિ રાજા અજમલ છે ને રાજા અજમલ છે ને એક પાપી પેટે વાંજિયા છે મહારાજ વાંજિયા છે અને કદાચ તમારા સુકરને અમે અમારા ગગલાના હોના કદાચ આણા તેડવા જાવી ને મહારાજ તો અમારો બગલો પણ વાંજિયો રે મહારાજ વાંજિયો રે મહારાજ કાંઈક સમજવામાં ભૂલ થતી હોય એવું મને લાગે છે. શું વાત કરો છો બાપુ? એ અમારે કઈક સમજવામાં ભૂલ થાય છે એમ? એવી તે વળી કઈ વાત છે બાપુ? અરે રબારી ભાઈ, હા બાપુ. આપણા મહારાજા અજમલને વિપુલભાઈ આવી લાતા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી હોવા છતાં આપણા મહારાજા કેવી રીતે વાંચ્યા કહેવાય ભાઈ. બાપુ તમે કહો છો હા રબારી ભાઈ, તમારે ત્રણ દીકરીઓ, હા રબારી ભાઈ, પણ બાપુ દીકરી તો એક પારકા ઘરનું ધન કહેવાય. એ તમે આજ પરણાવો એટલે કાલ સૌ પોતાના સાસરે ચાલી જાય બાપુ. પણ આ તમારા પોકણગઢના રાજને બાપુ કોઈ શોભતો કુંવર હોય મહારાજા ઈ ભલે આંખે ભાળતો ન હોય, મહારાજા ઈ ભલે આજ પગે લંગડો હોય, એક દિન સમય આ તમારું રાજ ચલવે. નકર બાપુ આ તમારા પોકણગઢના રાજને એક દિન સમયે તાળા દેવાનો વારો આવી જાય બાપુ. ભિખારી મારા વાળનો દરિયો લક્ષ્મીનો અરે હા રબારી ભાઈ, સુવે તો યાદ પડે જાગે તો જાગે તો એ મહારાજા આ દીકરીએ કોઈ દી રાજ નો હાલે હો બાપુ. અરે હા રબારી ભાઈ, તમારી પણ કેવી વાત સત્ય છે હો ભાઈ. દીકરીઓથી થોડા કયા વાર આ રજવાડા આવ્યા છે. આજ મારા સુકનને લેવાથી મારા મુખ જોવાથી હા બાપુ. તારો ગગો હાથમાં વાંચ્યો રહેતો હોય ને તો આપણે એવું નથી કરવું ભાઈ. કાલ સવારના સૂર્યનારાયણના સુકનને લઈને તારા ગગલાના વહુના આળા કેળવા જઈએ. પણ મહારાજ તમારા સુકરને લઈને કાલે સવારે અમે અમારા
અમારા ગગલાના હોવના આના તેડવા જાવી મહારાજ તમારી વાત કેવી પણ સત્ય લાગે છે પણ મહારાજ આજે એક ભરવાડ માલધારીના દીકરા છે અમારી પાસે 2-5 માલઢોર જેમાં અમે અમારું આખું ગુજરાન આપ્યું મારું અમે તમને આપી હું આપશું મારું પણ જે મારો કાળિયો ઠાકર છે ને એને આ ત્રણેય ભાઈ પ્રાર્થના કરશું હે દ્વારકા વાળા અખિલ બ્રહ્માના નાથ મુરલીધર મહારાજ જે અમારા પોકરગઢના ગાદીપતિ રાજા અજમલને જે વાંજીયાનું મેળું મારે છીપી એનું મેળું ભાંગી દે કારણ કે મહારાજ આજ તમે અમને હામા મળ્યા ને સૂર્ય દાદાને માથે આવતા આજ અમારા ત્રણેય ભાઈનો આખો દિવસ બગડી ગયો દિવસ વાત કરો છો રબારી ભાઈ મહારાજ અમારો આખો દિવસ બગડી ગયો એમ? હા એ હા બાપુ અમે કાળિયા ઠાકરને એક જ પ્રાર્થના કરવી છે કે આજ તે પોકરગઢના રાજા અજમલને આજ અમારી હામો મોકલી અને કાળિયા ઠાકર આતે અમારો દી બગાડ્યો છે દી હો અરે ભાઈ રબારી કહો રાજન મારા મુખ લેવાથી મને લેવાથી તમારો દિવસ જ બગડ્યો એમ ને રાજા અજમલનો આખો જન્માલો એળે ગયો હોય ને એવું લાગે છે ભાઈ કદાચ રબારીને નાના મોટે મોટી વાત થઈ ગઈ હોય તો ભૂલ ચૂક માફ કરજો મહારાજ તમે તો એક સવો પોકરણગઢના ગાદીપતિ રાજા અજમલ સવો મહારાજ અમે કોણ તમારી રૈયત કહેવાય મહારાજ પણ તેની બંને ભાઈને આયાથી તૈણે ભાઈ રાજુભાઈ વૈયા એ લાલા તું દાણા તૈણે ભાઈ મળી હડા ભેડા દીદી સુકન લેવા જાવું છે દીદી સુકન લઈ જાય કેવી રીતે જાય કેવી રીતે જાય